દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ઘાટીમાં વન્ય પ્રાણી દીપડાનો આતંક બાઇક સવાર પર હુમલો કર્યો. મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ઘાટીમાં આશરે સાંજે 8:30 વાગ્યાના અરસામાં બાઇક સવાર વનરાજભાઈ મોહનભાઈ ચારેલ પર વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં વનરાજભાઈ ચારેલ ઇજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર અર્થે સંજેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને થોડી સારવાર બાદ તેમને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખસેડવામાં આવ્યા છે. તેમને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે આજુબાજુના લોકોમાં ભય સતાવી રહ્યો છે. વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આપનું નામ? તમે ક્યાં જતા હતા? શા માટે? પછી કેટલા આટા? બે આટા હુમલો કર્યો. તમને ઇજાગ્રસ્ત થયા કે નથી તમે? પેલા ભાઈને કેટલું વાગ્યું છે? વાગ્યું છે, બરાબર છે. આપનું નામ?